જય ભોળેનાથ મિત્રો, હર હર મહાદેવ. મારો મહાદેવનો જય. પહેલાં પેલું મહાદેવનો પર્વત છે, મહાદેવનું અત્યારે વાત કરવાની છે, મહાદેવ વિશે બધું. મિત્રો જો તમે મહાદેવને બહુ પસંદ કરતા હોય, બહુ જ લાઈક કરતા હોય તો મેં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો આજનો વિડીયો આપણા મહાદેવના પર્વ પર છે, મહાદેવ મહાશિવરાત્રિ પર છે, કુંભના મેળા વિશે છે. આજનો વિડીયો બહુ જાસૂક અને બહુ મસ્ત થવાનો છે, કારણ કે મિત્રો આપણા ધર્મો, આપણા ભારત દેશનું ગૌરવ, આપણા ભારત દેશની વાત આવે પણ અત્યારે જે વાત કરવાનો છું એની વાત તો આખી દુનિયામાં અત્યારે ચર્ચા, આખી દુનિયામાં આપણા વિશે, આપણા ભારત દેશ વિશે ચર્ચા ચાલે છે. આપણા ભારત દેશનું બધા ચર્ચા કરે છે. જે ઉઠ્યો એ આપણા ભારત દેશમાં જે કુંભનો મેળો ચાલુ રહ્યો છે એના વિશે આ લોકો સર્ચિંગ ચાલુ કરી દીધું છે. અને તમે નિમોનો બીજું એક સૌથી વધારે સર્ચિંગ કરતો દેશ હોય એ છે પાકિસ્તાન, આપણો પડોશી દેશ. અમે સારો દુશ્મન દેશે કહેવાય, કારણ કે કંઈક ગતકડા કરતા જ રહેશે એ લોકો, પણ સૌથી વધારે સર્ચ એ લોકો કરે છે. મિત્રો કેમ બીજા લાગે છે મને તો ખબર નહીં, બીયા ના બીયા એ ખબર નહીં, એમની પ્રોબ્લેમ છે. સર્ચ કેમ વધારે કરે છે એમની પ્રોબ્લેમ છે, પણ એમને કંઈક તો ગડબડ લાગે જ છે કે આ મેળાનું કંઈક તો એમને દુખે છે, એટલે સર્ચિંગ કરશે. ભારતની અંદર આ મેળો ચાલુ થયો, કેટલો પબ્લિક થયું, કેટલું શું કેટલો ખર્ચો કરે આપણી તેની મોદી સરકાર આપણું ચાલુ કરી એ લોકો યાર, એ લોકો એ કહ્યું આપણે અહીંયા આગળ ચાલુ કરતો. ચલો તો હું મિત્રો આજે જણાવી રહ્યો છું કે આ મેળાની અંદર જે ધમાચકડી અને કેટલું મસ્ત જોવાનું મળશે એ તો છે જ, પણ આ મેળાનું ગૌરવ જે આપણા નાગા બાવા છે, એ નાગા બાવાનો અર્થ મિત્રો ખબર છે તમને? નાગા બાવા એટલે મિત્રો યુવા સૈનિક. અને એક બીજી એક વાત કીધું ને, જે પાકિસ્તાનના જેટલા પણ સૈનિકો છે ને તેની જેટલી આર્મી છે ને એની બરાબર આપણા નાગા બાવા જ ખાલી છે. એટલા નાગા બાવા આપણા છે કે એમની આર્મી બરાબર છે. એ તો પહેલી તો ગર્વની વાત છે આપણા દેશ માટે. હવે બીજી વાત કરું છું, સાંભળી લો. આની માટે યોગી સરકારે ખર્ચો પણ ધૂમ કરી દીધો છે, લગભગ 7.5 કરોડ. મને તો પૂરું યાદ નથી, પણ બધા અમુક જણા એવું વિચારતા કે આ ખર્ચો તો ખોટો કર્યો. અરે ખર્ચો મિત્રો ખોટો નથી કર્યો. મિત્રો જે ખર્ચો કર્યો ને 25,000 કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ચૂક્યો છે. હા, 25,000 કરોડ રૂપિયા. એટલે જેવી આવક છે એવી આવક સરકાર મેળવી લે છે. મિત્રો આપણી સરકાર જેવી તેવી નથી, આપણી સરકાર બધી રીતે મજબૂત છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલા માટે જ કહ્યું કુંભના મેળા વિશે સાંભળી લો વધારે. યોગી સરકારે એવું કહ્યું છે કે 1 કરોડ પબ્લિક આવશે ને, 2 કરોડ આવશે ને, જો 1 કરોડ આવશે તો અમારી તૈયારી 2 કરોડ પબ્લિકની છે. આવું હોવું જોઈએ એક સનાતનીનું દિલ, આવું હોવું જોઈએ આપણા દેશની સરકાર. અને જો પાકિસ્તાનને લાગતું હોય છે કે ના યાર આ સરકાર અહીં હોય સારું કે છે, મોદી અહીં હોય સારું કે છે, યોગી અહીં હોય સારું કે છે, આપણા દેશને સુધારી દે લોકો કે છે, અરે યાર તમારો નસીબ એવો. અમારી વાત જ જુદી છે મિત્રો. તો બીજું તમે નિમોનો જે આ નાગા બાવા જેવા તેવા નથી, માળા ને ભાલા બે જણે છે, કાઢી ના ગયા એમ નામ નથી. જ્યારે ધર્મના આપણા ધર્મ પર, સનાતન ધર્મ પર આ જાય છે ને આ લોકોએ જ આપણા ધર્મને બચાવ્યો છે, એ નાગા બાવાએ. એટલે મને ગર્વ છે કે આપણા નાગા બાવા છે તો છે. તો મિત્રો દુનિયા હેરાન છે આપણા કુંભના મેળાથી. આપણે ખુશ છીએ, દુનિયાને જે કર્યું આપણે તો ગુજરાતનું આપણા દેશનું ગૌરવ છે યાર, આપણા દેશનું ગૌરવ છે. મજા આવશે આ વિડીયોની અંદર પૂરો જોશો. અને હા, જે મિત્રોને વિડીયો પસંદ આવે ને યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી ઊંધું થઈ જાય છે યાર. એટલું ઉત્સાહમાં છું ને કે વિડીયો બનાવવામાં હું લાગે છે હું પ્રબલી નથી ચડો આમ સમાધિ હું એવું લાગે છે યાર. તો મિત્રો આ નાગા બાવા કઈથી આવે છે અને કઈ જતા રહે કોઈને ખબર પડતી નથી. કેમનું ખબર પડે આ નાગા બાવાનું? એક નાની વાત કીધો મિત્રો, નાગા બાવા ખરા ને દિવસ દરમિયાન પહેલા વિડીયોની અંદર કહ્યું હતું કે 7 જ ઘર ફરી શકે, 7 તો જેમને જો ભોજન ના મળે તો એ પાછા જતા રહે, પાછા પોતાના સમાધિમાં બેસી જાય છે અને પછી બીજે દાડે ઉઠે છે, બીજે દિવસ ઉઠે જે ફરી આવે છે અને ફરી ના મળે તો ફરી સમાધિ ના ખાય તો એમને કોઈ ટેન્શન નથી. ખાવા એમને તો ભૌતિક સુખ જોઈતું જ નથી. એમને મોટી ગાડીઓમાં ચાહે ને તો મોટી ગાડીઓમાં ફરી શકાય કે એમને તત્વબળ એટલું હોય છે. પણ સનાતનમાં બચાવવા માટે એ એમનો મહત્વનો ફાળો છે.
તો મિત્રો આ વાત હતી થોડી ગર્વની, અને હવે વાત કરીશું કે વાર્તા કેવી છે મિત્રો મારે. એટલે મળે એ તો કહી દીધું, જે કહેવાનું હતું હતું એ વાર્તામાં એમ છે કે આ કેમ કુંભમેળો આ જગ્યા પર 4 જગ્યા એવી છે મિત્રો અહીંયા આગળ કુંભમેળો થઈ શકે, બાકી બીજી ના થઈ શકે યાર. કહું વાર્તા એમ છે, સાંભળજો ધ્યાનથી, પૂરી સાંભળજો, મજા આવશે. જ્યારે આપણે પેલું જ્યારે સમુદ્ર મંથન થયું ને દેવો અને દાનવો વચ્ચે વલણની પેલું સમુદ્ર મંથન કરતા તે ઘડીની વાત કરું છું. તે ઘડીએ અપ્સરાઓ નીકળી, સોનું નીકળ્યું, ચાંદી નીકળ્યો, જવેરાત નીકળ્યો, હાથી નીકળ્યા, ઘોડા નીકળ્યા, તલવારો નીકળી, તો એ બધું બહુ બધું નીકળ્યું બરાબર. એમને અમૃતનો કળશ નીકળ્યો હતો. તો મેન શું હતું? અમૃતનો કળશ મિત્રો. કારણ કે પહેલાંના જમાનામાં બધું આ બધું હોના ચોરીની કોઈ નથી પડેલી, પણ લોકોને એ પડેલી હતી કે મારે જીવવું છે, અજય અમર થઈ જવું છે. અજય અમર થવા માટે આ કળશમાં જે અમૃત હતું ને એ પીવું જરૂરી હતું યાર મારા દોસ્તો. એટલે પછી આ કળશ દેવતાઓના હાથમાં આવી ગયો. એટલે પેલા અસુરો ખરા ને દેવતાઓ પાસે દોડ્યા, પાછળ આગળ દેવતા, પાછળ અસુર, એ આગળ દેવતા, પાછળ અસુર. અને એટલા બધા દોડ્યા. એટલે પછી પાછળ 12 દિવસ લખી દેવતાઓ ગોળ ગોળ ફરતા રહ્યા, પાછળ આ લોકો દોડી. જેવું કળશમાં પાણી હોય એટલે ઢોળાય અમૃત, એટલે છલકાયું. એટલે 4 જગ્યા પર પૃથ્વી પર પડ્યું મિત્રો. જેવું પૃથ્વી પર પડ્યું એની જગ્યાઓનું નામ કહું છું તમને. એક છે પેલા હરિદ્વાર છે, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈન. 4 જગ્યાઓ. 4 જગ્યામાંથી અત્યારે પ્રયાગરાજમાં આ મેળો યોજાઈ રહ્યો છે, જે પવિત્ર જગ્યા છે મિત્રો. નાગા બાઓ જે આવ્યા છે એ અત્યારે તો બધાને ચમત્કાર બતાવે જ છે, બધા જુએ જ છે. કાંટાઓની અંદર હોઈ જાય છે, બીજું ઘણું બધું કરે છે, બધા જોતા હોય. એટલે બબૂત જ લગાવેલી હોય આખા શરીર, પેલી રખ્યા ગયા ને એ લગાવેલી હોય આખા શરીર. અને એમને કેવું ખબર, સજ્જે ઠંડી ના લાગે, તાપ ના લાગે, તડકો ના લાગે, કશું એમને લાગે જ નહીં યાર મિત્રો. એકદમ હષ્ટપુષ્ટ. તમે બીજા ખાતા નહીં, એમને ખાવાની ક્યાં જરૂર છે? એમને ભગવાન જોડે યાર બધું જ ભગવાનના માણસો છે એમ કહો તો સાચું. ખબર નહીં મિત્રો, આવું છે મિત્રો. અને બીજું કહે ને, સરકારે કેટલો બધો ખર્ચો કરી ચૂક્યો, અને 1 કરોડથી 2 કરોડથી પણ વધારે લોકો, 1-2 કરોડથી પણ વધારે લોકો પવિત્ર સ્નાનની અંદર ડૂબકી લગાવી ચૂક્યા છે મિત્રો અત્યારે લગીને. આ મેળો 13 જાન્યુઆરીએ ચાલુ થાય અને છેક શિવરાત્રિ લગી આ મેળો ચાલે છે. બહુ લોંગ મેળો છે. અને દુનિયા એટલે જ હેરાન છે કે આટલા બધા ચાલશે, આટલા દિવસ શહેરો, તો સરકાર ડેવલપ આ બધું સેટિંગ કેટલું કરશે? તમે વિચારવા પડી જાવ યાર. તમે નહીં માનો, એક નેતાની રેલીમાં કાં તો એક નેતાનું જે ભાષણ ચાલતું એ કે માણસો બોલાવતા પૈસા લઈને બોલાવતા, ના બોલવું જોઈએ, પણ તો કેટલા ભેગા થાય છે જોયું તમે? થાય છે બધા ભેગા? આ તો ફ્રી ઓફ કોસ્ટ એટલા લોકો ભેગા ખાલી જોવા માટે ભેગા થઈ જશે. ખાલી જોવા માટે આટલા લોકો ભેગા થાય છે. તો વિચારવા જેવી વસ્તુ છે યાર. શ્રદ્ધાળુઓ એટલા એ ભેગા થઈ જાય તો ભગવાનમાં શ્રદ્ધા કેટલા લોકોને છે. દુનિયાભરમાંથી 15 લાખથી પણ વધારે લોકો આવી ચૂક્યા છે અને આવવાના છે બીજા તો પાછા. એમના આવે છે, આપણે નજીક ના જતા ને એના પર દુનિયાભરમાં લોકો અહીંયા આવે છે. જોવું જોઈએ, જાણવું જોઈએ, સનાતન ધર્મની તાકાતને જોવી જોઈએ. મને જો ટાઈમ મળ્યો ને મિત્રો, મારો પૈસાનું અમને સેટિંગ થઈ ગયું તો હું ઓટો મારી આવવાનો મેં નક્કી કરેલું છું. જોઈ આવું બાબુ. મને અત્યારે વાત કરું, મને ગૌરવ થઈ ગયું. મને હા, મારો દેશ કેટલો આગળ છે, કેટલું. બહારના દેશો તો વિચારવા પડી ગયા, બહારના દેશના વડાપ્રધાનો કે આ ખમલું યાર ભારત દેશમાં કેટલું સેટિંગ કેવું થાય છે. 15-20 લાખથી વધારે પોલીસ કર્મીઓ, આર્મીવાળા, કમાન્ડો, નેટ તે બધું કેટલું બધું કઈ રીતે સેટિંગ થાય ભાઈ? સરકાર જેવી તેવી ના હોય, સરકાર કમ્પ્લીટ હોવી જોઈએ એ રીતે. સૌથી વધારે મિર્ચી કોને લાગી છે ખબર છે? આપણા પાકિસ્તાનને યાર. સર્ચિંગ કોણ કરે? બધા સર્ચ ક્યારે કરે? તારે જ કરે. તો મિત્રો આટલું બધું જો હોય સર્ચિંગ બહારના દેશોમાં આખી દુનિયામાં હોય તો આપણે તો ગૌરવ હોવું જોઈએ. આપણે તો આ મેળો જવું જોઈએ. ના જોવા જવાય તો મોબાઈલની અંદર કુંભનો મેળો સર્ચ કરીને જોઈ લેવાનું.
પણ બાકી મેળવવાનું નથી મિત્રો, બરાબર છે. અને બીજું એવું કે આ દુનિયાભરમાંથી 15 લાખથી પણ વધારે લોકો આ વિમાન પણ આવ્યા છે, બરાબર. જે સ્નાનની સનાતન ધર્મ બહુ ઊંચો ધર્મ છે, એટલો જૂનો ધર્મ છે, કોઈનો એટલો જૂનો ધર્મ નથી. આપણા સનાતનીઓ જેટલા હોય એ એમને કહી દઉં છું, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વધારે ને વધારે શેર કરજો, કોઈ જો બાકી ના રહેવો જોઈએ આ વિડીયો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તને કે સંજય વાઘેલાના તમારા ભાઈને રજા આલો યાર, બહુ વાત છે કે બીજો કંઈક પાછું નવું કંઈક લઈને આવીશ, એટલે પાછો વિડીયો મૂકીશ અને તમને બધાને બતાવીશ. એક બે દાડા પર કમેન્ટ આવી લીક બેનની એમનો વિડીયો બનાવવાનો બાકી છે, બેન એક સાજુકના વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ, એ તમે જોઈ લેજો, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી હર હર મહાદેવ, જય ભોળેનાથ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.